હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે એકદમ નવી રેસીપી બનાવવાના છીએ। તો એકદમ ક્રિસ્પી એવા ઉપરથી અને અંદરથી એકદમ સોફ્ટ। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો એક વાટકી દહીં, એક વાટકી ચોખાનો લોટ। તો ચોખાનો લોટ અને દહીં બંને એક સરખા પ્રમાણમાં લેવાનું છે। અને મેં મીડિયમ સાઇઝના 2 બટેટાને બોઇલ કરીને લઈ લીધા છે। દહીં આપણે એકદમ મોરું જ લેવાનું છે, ખટાશ પ્રમાણે લેવાનું નથી। તો કઢાઈમાં આપણે ચોખાનો લોટ, દહીં અને 1 કપ પાણી એડ કરીશું। તો ચોખાનો લોટ, દહીં અને પાણી એક સરખા પ્રમાણમાં છે તો એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું, જીરું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને એકદમ સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું। તો બિલકુલ પણ ગાંઠા નહીં રહ્યા, તો એ રીતે આપણે બેટરને બનાવવાનું છે। ત્યારબાદ હવે આપણે ગેસ ઉપર ચડાવીશું કઢાઈને અને એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે એકદમ સરસ રીતે મિક્સરને એકદમ સરસ રીતે હલાવતા રહીશું। અને તમે જોઈ શકો છો કે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને મિક્સર એકદમ ડોના ફોર્મમાં આવી ગયું છે, લોટના ફોર્મમાં। તો હવે આપણે તેને એક મોટા વાસણમાં આપણે તેને કાઢી લઈશું અને એકદમ સરસ રીતે આપણે ફેલાવી લઈશું ચમચાના મદદથી, જેથી એકદમ સરસ રીતે ઠરી જાય। ત્યારબાદ તેમાં આપણે છીણીની મદદથી આપણે જે બોઇલ કરેલા બટેટા હતા 2, તેના આપણે એકદમ સરસ રીતે આ રીતે કદ્દુકસ કરી લઈશું। તો બિલકુલ પણ નાના મોટા પીસ ના રહે એ રીતે આપણે કદ્દુકસ કરી લીધા છે 2 બટેટાને। ત્યારબાદ તેમાં 1 ચમચી પિઝા સિઝનર્સ અને 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી આપણે મરી પાવડર એડ કર્યો છે। જો તમે મરી પાવડર ના ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું ચમચાના મદદથી। ત્યારબાદ થોડું એવું તેલ લગાવી અને એકદમ ડોને એકદમ સરસ રીતે મસળી લઈશું। ત્યારબાદ હાથમાં આપણે તેલ લગાવી લઈશું। ત્યારબાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે થોડો એવો નાનો લોહો લઈને આ રીતનો શેપ આપી દઈશું। તો આ લોટ જે છે એકદમ ચીકાસવાળો હોય છે, જેથી તેલ લગાવવું જરૂરી છે, જેથી એકદમ બિલકુલ પણ ચીપકે નહીં। અને તમે જોઈ શકો છો કે બધા જ આ રીતે આપણે ક્રિસ્પી બાર્સ બનાવીને મેં રેડી કરી દીધા છે। તો હવે આપણે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ। તો આપણે તેને સ્ટોર કરવા માટે આ રીતે ડબ્બોમાં આપણે આને પેક કરી અને ફ્રીઝરમાં મૂકી દઈશું। તો તમે 7 દિવસ સુધી આને સ્ટોર કરી શકો છો। ત્યારબાદ બાજુમાં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી હતી। તો હવે આપણે તેને એકદમ સરસ રીતે તળવા મૂકી દઈશું। તો એકદમ સરસ રીતે તળાઈ ગયા છે, બિલકુલ પણ આપણે ઉતાવળ નથી કરવાની, ફેરવવાની। ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ જ આપણે તેને એકદમ સરસ રીતે ઉલટ કરવાના છે। અને તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે ક્રિસ્પી બાર્સનો। તો આપણે કિચન પેપર પર આપણે તેને કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા ક્રિસ્પી બાર્સ બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે બીજા પણ ક્રિસ્પી બાર્સને આ રીતે આપણે તળી લઈશું, બધા જ ક્રિસ્પી બાર્સને। જો તમને અમારી રેસીપી ગમતી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પ્રેસ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલે મળી રહે। અને બીજા વિડીયોની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે, તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો। તો બધા જ ક્રિસ્પી બાર્સ આપણા બનીને રેડી છે। તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું અને તમે જોઈ શકો છો છે ને એકદમ ઉપરથી એકદમ ક્રિસ્પી એવા આપણા બાર્સ બનીને રેડી થયા છે। તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે આપણા ક્રિસ્પી બાર્સ કેવી બન્યા છે। તો
આને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. તો આવા જ નવી રેસીપી માટે તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા છે આવા આપણા ક્રિસ્પી પાય. તો જરૂરથી ટ્રાય કરજો. ત્યાં સુધી બધાને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.